સાધન કરતા કરતા જ્યારે જીવ થાકી જાય, આર્ત બની અને ભગવાનને પોકારે ને ત્યારે પરમાત્મા એના ઉપર કૃપા કરે છે. અને એટલે જ ઉપનિષદ એમ કહે છે કે નાય આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયાન બહુના શ્રુતે યમે વેશ વૃણુતે તસ્યોષ આત્મા વિવૃતે સ્તનો. પરમાત્મા જે આત્માનું વરણ કરે ને, પરમાત્મા ને એ જ જીવ ઓળખી શકે, બીજા જીવો ઓળખી શકતા નથી. આ આત્મા એવો છે કે જે વેદોના અભ્યાસથી મળતો નથી, કે નથી બુદ્ધિ કે ચતુરાઈથી મળતો, નથી બહુ શાસ્ત્રો સાંભળવાથી મળતો. મળે છે એક એની કૃપાને હિસાબે. કોઈ મંત્રનો તમે સંગ કરો અને પરમાત્માનું નિત્ય અનુસંધાન રાખો, એક દિવસ જરૂર કનૈયો કૃપા કરશે તો આ જીવન સફળ થઈ જશે. ધ્રુવ કુમારે સુંદર સ્તુતિ કરી છે કે નાથ એવી દયા કરો, તમારા લાડીલા ભક્તો તમારું દર્શન સ્મરણ કરતા, તમારી કથા કરતા હોય તો એ સાંભળવાનો મને સદુપયોગ, મને મોકો આપો. પરમાત્માનો ગુણાનુવાદ સાંભળવાનો મને સંયોગ આપો. પ્રભુ એમ કહ્યું, હું તારા ઉપર પ્રસન્ન થયો છું, માગ. શું માગે છે? અને એ વખતે 5 વર્ષના ધ્રુવ કુમાર વિચાર કરવા લાગ્યા કે શું માગું. નરસિંહ મહેતા ઉપર ભગવાન ભોળાનાથ જ્યારે પ્રસન્ન થયા ને, ભગવાન શંકર એમ કે છે કે માગ માગ, શું જોઈએ? અને એ વખતે નરસિંહ માથું ખંજવાળ્યું, પ્રભુ હું શું કહું તમને, શું માગ? એ કે માગ, ગમે એ વસ્તુ માગ, આજે હું તને આપું, તારા ઉપર પ્રસન્ન થયો છું. પછી કાંઈ ન સૂજ્યું ને એટલે નરસૈયાએ માંગ્યું કે પ્રભુ તમને જે વાલું હોય ને મને આપો, તમને જે ગમતું હોય મને આપી દો. ભગવાન કે મને તો રાસલીલા ગમે. તો કે તો એ આપી દો. તો કે એ દેવાનું સાધન નથી, તો એના હું દર્શન કરાવું તને. તો એમ કરો પ્રભુ. અને ભગવાન ભોળાનાથે શરદ ઋતુની અંદર ભગવાન કૃષ્ણ, રાધા અને ગોપીઓનો રાસનું દર્શન કરાવ્યું. નરસિંહ મહેતા પહેલેથી નારાયણના ભક્ત નથી, એમણે ભોળાનાથને પ્રસન્ન કર્યા હતા. અને ભોળાનાથ પાસે વરદાન માંગ્યું કે તમને વાલું હોય એ આપો. તો કે મને વાલી તો રાસલીલા છે. તો કે રાસલીલા આપો. તો કે રાસલીલા અપાય નહીં, હું એનું તને દર્શન કરાવું, એનો રસાસ્વાદ. અને રસાસ્વાદ તો એવો નરસઈને આવ્યો કે રાસલીલાનું દર્શન કરતા મશાલ પકડી હતી ને, એ મશાલનું દિવેલ પોતાના હાથ ઉપર, અને આખો હાથ સળગતો હતો, પણ નરસઈ રાસ જોવામાં તલ્લીન. આવું જ્યારે દેહનું ભાન ભૂલાય ત્યારે પરમાત્મા પ્રસન્ન થાય. પરમાત્મા પ્રસન્ન કરવો રેઢો નથી. આપણને તો એક દિવાસળી કે અગરબત્તી અડી ગઈ હોય ને તો હાઈ થઈ જાય. આખો હાથ સળગતો હતો, છતાંય એ તો ભગવાને દોડીને ઓલાયો હતો. નરસૈ આવ્યો તો દર્શન કરવા, નારાયણે તાવ્યો કે આ કેટલુંક સહન કરે છે. સદગુરુ શિષ્યને પહેલા તાવે, પરમાત્મા ભક્તોની કસોટી કરે ને કસોટી કર્યા સિવાય કોઈને અપનાવતો નથી. આપણે એક સામાન્ય દાખલો, ભમરી એવા કીડાને પકડે કે જે કીડો એની સામે ઊભો થઈ જાય.
અને ઈ જ કીડો ઈ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બને. એમ પરમાત્મા એવા જીવોને પકડે કે જે જીવ પરમાત્માની સમો વળ્યો હોય, એ જીવ અંતે એનું ભજન કરતા કરતા શિવરૂપ બની જાય છે. પરમાત્માને મેળવવો સહેલો નથી. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયર કામ જો હરિનો માર્ગ. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનો કામ જો. પ્રથમ પેલા મસ્તક મૂકી વળતી લેવું ના. પ્રથમ પેલા મસ્તક મૂકી વળતી લેવું ના. હરિનો માર્ગ તો બહુ કઠણ છે, અને જેણે માથા મૂક્યા છે ને એને માલ મળ્યો છે. આજે ધ્રુવની તપશ્ચર્યા ફળદાયી બની. પરમાત્મા મધુવનની અંદર ધ્રુવજીના દર્શન કરવા આવ્યા. ભગવાન કહે છે માગ શું જોઈએ? કે પ્રભુ મને સુખ, મારે કઈ જોઈતું નથી, મારે તો બસ તમારા ખોળામાં બેસવું છે. ભગવાન કે ખોળામાં હું તને બેસાડીશ, હું તને એવું પદ આપીશ, કારણ કે તે મને 5 વર્ષની ઉંમરની અંદર પ્રાપ્ત કર્યો છે. એટલે હું તને એવું પદ આપીશ કે દુનિયા આખી જોયા કરે. પણ મારી ઈચ્છા છે કે મારા દીકરાને જે પિતાએ ખોળામાં નથી બેસવા દીધો એને મારે રાજ્ય સિંહાસનનો અધિકારી કરવો છે. મને મળ્યાનું ફળ શું? બેટા તારી ઈચ્છા ભલે ન હોય, પણ મારી ઈચ્છા છે તને રાજ કરતો જોવાની. તું અમુક વર્ષ, અમુક કાળ સુધી રાજ્ય કરજે, અને પછી હું તને મારા ધામની અંદર લઈ જઈશ, અને પછી તને અવિચળ પદની પ્રાપ્તિ કરાવીશ, કે જે પદને સપ્તર્ષિઓ પણ પ્રદક્ષિણા કરે. માતા બાળકને શણગારે, એમાં બાળકને શું હોય? બાળકને નવડાવે, ધોવડાવે, એને પાવડર લગાડે, એના માથામાં તેલ નાખે, એને મંશ લગાવે. પણ માતાના મનને આનંદ મળે ને એટલા માટે બાળકને શણગારે છે. નહીતર બાળકને શણગારો તો શું, ન શણગારો તો શું? એમ આજે ભગવાન એમ કહે છે કે બેટા આજે તું મારો દીકરો થયો, ભલે તારી ઈચ્છા ન હોય, પણ મારે તને રાજ્ય કરતો જોવાની ઈચ્છા છે, રાજા થયેલો જોવાની ઈચ્છા. અને પછી ભગવાને સુંદર આશીર્વાદ આપી, સમજાવી, અને ધ્રુવજીને પિતાની પાસે મોકલ્યા છે. આ બાજુ ધ્રુવજીને જ્યારે નારદજી મળ્યા ને, ગુરુ મંત્ર આપી એને રવાના કર્યા ને, પછી એને એમ થયું કે ચાલ એના પિતા પાસે જાવ. અને ત્યાંથી નીકળી અને નારદજી સીધા ઉત્તાનપાદ રાજાના રાજ્યની અંદર આવ્યા. અને જો હંમેશા વિયોગની અંદર ગુણો સાંભળે છે. જે નજીક હોય ને એની કિંમત હોતી નથી. આપણે કહીએ ને આપણી ગામઠી ભાષામાં કે ગામને કાંઠે ગંગાજીનું માન ન હોય, એમ પુત્ર જ્યાં સુધી સાથે હતો ત્યાં સુધી એની કિંમત નહોતી. આ 5 વર્ષનો દીકરો માતાઓને વંદન કરી અને તરત વનમાં જતો રહ્યો ને, ત્યારે એને યાદ આવ્યું, કરે રે મારો આવો દીકરો, આવો ડાયો દીકરો, આની મેં કદર ન કરી. અને ધ્રુવને શોધવા એને પ્રયત્નો પણ કર્યા છે. અને એ વખતે નારદજી સામા મળ્યા.
નારદજીને જોઈ અને વંદન કરી ઉત્તાનપાદ કહેવા લાગ્યો, મારો પુત્ર ક્યાંક જતો રહ્યો છે, મહારાજ કઈ ઉપાય બતાવો. કે હા, તારો પુત્ર છે, જીવતો. હા, જીવતો જ છે. અને તારે જો જીવતો પાછો જોઈતો હોય ને તો એના માટે એક વિધિ છે, હું બતાવો એમ કરે તો થાય. મહારાજ તમે કહો એમ કરવા તૈયાર, પણ તમે મને મારા પુત્રને મેળવી આપો. અને પછી નારદજીએ એમને પણ ગુરુ મંત્ર આપ્યો કે બેટા 6 મહિના આ હું જે તને મંત્ર આપું છું, સાદું ભોજન લઈ એક આસને બેસી અને 6 મહિના તું આ મંત્રનો જો જપ કરીશ તો તને 6 મહિને તારા પુત્રોનું દર્શન થશે. અને જે દીકરાને મંત્ર આપ્યો તો એ જ નારદજીએ એના પિતાને મંત્ર આપ્યો. અને આજે 6 મહિના પૂરા થયા. રાજા અનુષ્ઠાનમાંથી ઊભો થયો છે, એનો દશાંશ હોમ કરી અને જેવો ઊભો થયો એવામાં આવી અને અનુચરોએ સમાચાર આપ્યા, મહારાજ આપણા ધ્રુવજી આવે છે. ધ્રુવ આવે છે, આટલા શબ્દો જ્યાં સાંભળ્યા રાજા અડવાણે પગે દોડ્યો કે ક્યાં છે મારો કુંવર, ક્યાં છે મારો ધ્રુવ. એકદમ દોડતા આવી અને ધ્રુવજીને ઉચકીને તેડી લીધા. આ એ જ પિતા છે કે 6 મહિના પહેલા આ કુમાર જ્યારે ગાદીએ પોતાના પિતાના ખોળામાં બેસવા આવ્યો ત્યારે સામું નહોતું જોઈતું. અને આ એ જ કુમાર કે આજે 6 મહિને પરમ પિતાને મેળવીને આવ્યો ત્યારે એનું કેટલું માન વધ્યું છે. ધ્રુવજીને મસ્તક સૂંઘ્યું, હર્ષના અશ્રુઓ વડે ધ્રુવજીને નવડાવી દીધા છે. પિતાને પ્રણામ કર્યા અને પછી માતાને મળવા માટે ગયા. પણ વળી પાછું યાદ આવ્યું કે સુનુતી માતાએ કહેલું, બેટા તું મને વંદન કરે કે ના કરે, પણ તારી ઓરમાન માતાને તું વંદન કરીશ ને તો જ આશીર્વાદ મળશે. એટલે આ શબ્દો યાદ આવ્યા એટલે માં સુનીતિને મેલે નહીં, સીધા સુરુચિને મેલે ગઈ. અને સુરુચિને જોઈ અને ધ્રુવજી વંદન કર્યું કે માં તારા આશીર્વાદથી આજે હું પરમાત્માને મેળવી અને આવ્યો છું. સુરજીના મનની અંદર જે કાંઈ મેલ હતો, જે કાંઈ કડવાશ હતી, જે કાંઈ આંટીઓ હતી, આજે ધ્રુવજીએ વંદન કર્યા એ બધી આંટીઓ અશ્રુઓ સાથે વહી ગઈ. નીકળી ગયો મેલ, નિર્મળ થઈ. પોતાનો કુમાર આવ્યો છે માની અને સુનીતિ સુરુચિને મેલે આવ્યા. એને ખબર હતી કે મારો પુત્ર મારી પાસે નહીં, એની ઓરમાન માતા પાસે જશે. એટલે સુરુચિના મેલે આજે સુનીતિ આવ્યા અને સુનીતિને જોઈ અને સુરુચિ દોડીને એના પગમાં પડ્યા. ધ્રુવજી પણ માને પગે લાગ્યા અને પછી ગ્રામજનો કહેવા લાગ્યા કે મહારાજ અમારે કુમારનું દર્શન કરવું છે, અમને તમે કુમારના દર્શન કરાવો. અને એ વખતે કુમારની નગર યાત્રા કરવાનું નક્કી કર્યું અને ધ્રુવને નગર યાત્રા માટે થઈને હાથણીને શણગારવામાં આવી. અને એ વખતે ધ્રુવજી કહેવા લાગ્યા કે મારો ભાઈ ઉત્તમ ક્યાં છે, જેને પોતાના ભાઈમાં ઈશ્વર ન દેખાય, જેને પોતાની માની અંદર ઈશ્વર ન દેખાય, જેને પોતાના પિતામાં ઈશ્વર ન દેખાય, એને મંદિરમાં ક્યાંથી દેખાતો હશે? પોતે ઉત્તમને યાદ કર્યા, ઉત્તમ આવ્યા, એને મળ્યા અને પહેલા પોતાના ભાઈને હાથણી ઉપર ચડાવીને પછી પોતે ચડ્યા છે. નગર યાત્રા શરૂ થઈ, નગરજનોએ બંનેને વધાવ્યા અને એ પછી શુકદેવજી પરીક્ષિતને સાવધાન કરે કે રાજન, ભગવાનની જે ઈચ્છા હતી એ પ્રમાણે ઉત્તાનપાદ રાજાએ ધ્રુવજીનો રાજ્યાભિષેક કર્યો, રાજા બન્યા છે.
ધ્રુવજીનો ભાઈ ઉત્તમ એ લગ્ન નથી કરતો. ધ્રુવજીના 2 લગ્નો થયા. પ્રજાપતિ શિશુમારની પુત્રી ભૂમિની સાથે ધ્રુવજીનું લગ્ન થયું. એમાં એને કલ્પ અને વત્સર નામના 2 દીકરાઓ થયા. વાયુની પુત્રી ઈલાની સાથે એમનું બીજું લગ્ન થયું અને એમાં એમને ઉત્કલ નામનો પુત્ર થયો અને 1 દીકરી થઈ છે. ઉત્તમ કુમાર લગ્ન નથી કરતા, અવિવાહિત રહે છે. એક વખત જંગલની અંદર મૃગયા કરવા ઉત્તમ ગયો અને એ વખતે યક્ષની સાથે એને અથડામણ થઈ, યક્ષની સાથે યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદર ઉત્તમનો નાશ થયો, ઉત્તમનો વધ કરી નાખ્યો યક્ષોએ. અને જ્યારે ધ્રુવજીને ખબર પડી કે મારા ભાઈ ઉત્તમને યક્ષોએ માર્યો છે, ત્યારે ધ્રુવજીએ મોટી સેના લઈ અને યક્ષોની નગરી અલકાપુરી ઉપર આક્રમણ કર્યું છે. અને પછી એવું ભયંકર યુદ્ધ કર્યું, 1,30,000 યક્ષોનો નાશ કરી નાખ્યો. અને પછી યક્ષની સમગ્ર જાતિ મિટાવવા માટે થઈ નારાયણ અસ્ત્ર સાધ્યું. અને જ્યારે નારાયણ અસ્ત્ર સાધ્યું ને ત્યારે દાદા મનુ મહારાજ ત્યાં પ્રગટ થયા અને પોતાના પૌત્ર ધ્રુવને એમ કહેવા લાગ્યા, બેટા આપણે નારાયણના ભક્તો છીએ. જન્મ મરણ એ પરમાત્માની હાથની વાત. તારા ભાઈ ઉત્તમને માર્યો, એમાં તે આટલા યક્ષોનો સંહાર કર્યો, હું કઈ બોલ્યો નહીં, પણ તું સમગ્ર જાતિનું નિકંદન કાઢવા બેઠો, આ આપણને શોભે નહીં બેટા. અને દાદા મનુ મહારાજના ઉપદેશથી નારાયણ અસ્ત્ર પાછું અને પછી એ યુદ્ધથી નિવૃત્ત થયા. પછી પોતાના પુત્રને ગાદીએ બિરાજમાન કરી એનો રાજ્યાભિષેક કરી અને ધ્રુવજી આવ્યા છે ગંગાને કિનારે. ગંગાની અંદર આવીને સ્નાન કર્યું, ગંગાજીને પ્રાર્થના કરી. પછી તો સ્નાન કરી અને એમના કિનારે આસન જમાવ્યું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નિરંતર જપ, જે 5 વર્ષની ઉંમરમાં યમુનાને કિનારે જપ થતા હતા એવા જપ શરૂ કર્યા. પણ આ વખતે પદ્માસન વાળી અને જપ કરતા હતા. ગંગાનો કિનારો, પણ ગંગાનો પ્રવાહ એટલો બધો ભયંકર કે એના ભજનની અંદર વિક્ષેપ થવા લાગ્યો. એટલે ધ્રુવજી ઊભા થયા, ગંગાને પ્રણામ કરી અને જ્યાં ચાલતા થયા ને એ વખતે ગંગાજી પ્રગટ થયા. બેટા ધ્રુવ ક્યાં જાય છે? માં, તારા કિનારે મારું ભજન શક્ય થાય એમ નથી, તો હું બીજે ક્યાંય સારી જગ્યાએ જ્યાં બહુ અવાજ ન આવતો હોય ને એવી જગ્યાએ બેસીને હું ભજન કરીશ. તારા પાણીનો પ્રવાહ, એનો જે અવાજ છે ને એ મારા ભજનની અંદર વિક્ષેપ કરે છે. અને એ વખતે ગંગાજી એમ કહેવા લાગ્યા, બેટા તું મારો કિનારો છોડીને જા તો મને દુઃખ થાય. તું મારે કિનારે આવ્યો હતો ને હવે તું પાછો જાય, મને ગમે નહીં, તું અહીંયા જ રહે. અને પછી ગંગાના કહેવાથી ધ્રુવજી ત્યાં બેઠા, પણ ગંગાજી જે ભયંકર અવાજથી વહેતા હતા ને ત્યાં એ જગ્યાએ હાવ બિલકુલ શાંત થઈ ગયા. તમે જો આજે પણ ધ્રુવ આશ્રમની આજુબાજુમાં સમંદરની જેમ ગંગાનો પ્રવાહ સ્થિર, બિલકુલ અવાજ નથી. આજે પણ ગંગાજી એનું એ સ્વરૂપ. અને એ પછી ધ્રુવકુમાર નિત્ય નિરંતર 36,000 વર્ષ સુધી રાજ કર્યું છે. અને પછી ધ્રુવજી ગંગાને કિનારે પાછલી અવસ્થાની અંદર આવ્યા અને ભગવાનનું ભજન કરવા લાગ્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
ભજન કર્યું. અને પછી ભગવાનની ઈચ્છા થઈ કે હવે હું ધ્રુવ કુમારને તેડાવી લઉં. ને એ વખતે ભગવાનના 2 પાર્ષદો વિમાન લઈને આવ્યા. ધ્રુવજીને કહ્યું, મહારાજ ચાલો, ભગવાને આપણને બોલાવ્યા છે. અને એ વખતે છેલ્લું સ્નાન કર્યું. ગંગાની અંદર નિત્ય સ્થાને વાસ કરતા ગંગા માની ઉપર એટલો સ્નેહ થયો હતો ને કે ગંગાનો કિનારો છોડતા ધ્રુવજીને દુઃખ લાગવા લાગ્યું. અને એ વખતે ગંગાજી પ્રગટ થઈને કહેવા લાગ્યા, બેટા આ તો ગંગાજીને છોડતા વેદના થવા લાગી ને ત્યારે ગંગા એમ કહેવા લાગે, બેટા આ મારું ભૌતિક સ્વરૂપ છે, પણ મારું દેવી સ્વરૂપ તો ભગવાનના શરણની અંદર છે. હું તો સગરના પુત્રોનો ઉદ્ધાર કરવા માટે થઈને પ્રગટ થઈ હતી, પણ મારું સાચું સ્થાન તો ભગવાન નારાયણના ચરણની અંદર છે. અને એ વખતે ધ્રુવજીને અતિશય આનંદ થયો કે માં તો તમારો નિત્ય સંગ રહેશે ને? તો કે હા બેટા. અને એ વખતે ગંગાને પ્રણામ કર્યા. નમામિ ગંગે તવ પાદ પંકજમ સુરાસુરેર્વંદિત દિવ્યરૂપમ ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યં ભાવાનુસારેણ સદા નરાં. પછી ભગવાનના પાર્ષદો સામે જોયું. પાર્ષદો વિમાન લઈને આવ્યા અને એ વખતે યમરાજાની આજ્ઞાથી મૃત્યુદેવ ત્યાં આવ્યા છે. અને વિમાનમાં ચડવા માટે જ્યારે પગ ઊંચો કર્યો, મૃત્યુદેવે મસ્તક નમાવ્યું અને મૃત્યુદેવના મસ્તક ઉપર પગ મૂકી અને ભગવાનના વિમાનની અંદર બેઠા. મૃત્યુર્મુદ્ધની પદમ દત્વા આરુરુહાદભુતમ ગ્રહમ. મૃત્યુના માથા ઉપર પગ મૂકી અને વિમાનમાં બેઠા અને વિમાન ઉપડ્યું. ભગવાન નારાયણની પાસે વૈકુંઠની અંદર આવ્યું. ભગવાનનું દર્શન ફરી વખત કર્યું અને પછી ભગવાને એને ઉત્તર દિશાની અંદર ધ્રુવજીને એક પદ આપ્યું છે કે આ પદને થી બધા જ નીચા રહેશે. ધ્રુવ અર્થાર્થી ભક્ત હતા. ધ્રુવ શરણે ગયા, ભગવાને શરણ એ રાખ્યા, એને દર્શન આપ્યા અને અંતે વૈકુંઠ લોક આપ્યો. આ છે અનન્ય શરણાગતિનું ફળ. ભગવાનને જો મેળવવા હોય તો કેવળ પ્રેમ, પરમાત્મા પ્રત્યે અનન્ય ભાવ અને પરમાત્મા પ્રત્યેનું સતત અનુસંધાન એ પરમાત્માને મેળવી આપે છે. અને એટલે જ આપણે ગાઈએ છીએ કે પ્રેમ વિના નરી છે ભગવાન, પ્રેમના ભૂખ્યા છે. પ્રેમ વિના સારથી પોતે થયા. અર્જુનના સારથી પોતે થયા. એને નાના મોટા તો નહોતા ગણ્યા. એને નાના મોટા તો નહોતા ગણ્યા.
ગીતાનું જ્ઞાન પ્રેમના ભૂખ્યા છે. પ્રેમ વિના નરી જે ભગવાન પ્રેમના ભૂખ્યા છે. વાલો દુર્યોધન નો થાળ તો નોતા જમ્યા. હે વાલો દુર્યોધન નો થાળ તો નોતા જમ્યા. વાલો વિદુર ની ભાજી હે તે જમ્યા. ભગવાન પ્રેમના ભૂખ્યા છે. પ્રેમ વિના નરી જે ભગવાન પ્રેમના ભૂખ્યા છે. જોઈને રાજી થયા. સાચો ભાવ સુદામાનો સમજી ગયા. આપી સંપત્તિને કર્યા ધનવાન પ્રેમના ભૂખ્યા છે. રાધાને રંગે રૂપે પૂરી. અંગે ગોરી રાધાને રંગે રૂપે પૂરી. તો એ કુબજાને બોલે બંધાયા હરી. રાધાની સમાન પ્રેમના ભૂખ્યા છે. પ્રેમ વિના નરી જે ભગવાન પ્રેમના ભૂખ્યા છે. સખુબાઈની મરજી જાણી લીધી. હે વાલે સખુબાઈની મરજી જાણી લીધી. એને જાતરાના શંખ ભેળી જાવા દીધી. જાતરાના સંઘ ભેળી જવા દીધી. એ વાલે કર્યા છે ઘરના કામ પ્રેમના ભૂખ્યા છે. વાલે કર્યા છે ઘરના કામ પ્રેમના ભૂખ્યા છે.
મથુરાથી ગોકુળ આવ્યા નથી. વાલો મથુરાથી ગોકુળ આવ્યા નથી. તો એ પ્રેમે ખાંડણીએ બંધાયા હરી. તો એ પ્રેમે ખાંડણીએ બંધાયા હરી. વાલો લીલા કરે અપરંપાર પ્રેમના ભૂખ્યા છે. સુખદેવજી પરીક્ષિત મહારાજને સાવધાન કરે. ધ્રુવ ચરિત્રની સમાપ્તિની અંદર મૈત્રેય ઋષિ વિદુરજીને એમ કહેવા લાગ્યા કે નારાયણ સરોવરના કિનારે નારદજી તપ કરતા હતા અને ત્યાં એમને પ્રચેતાઓનું મિલન થયું છે. केते प्रतेचतो नाम कस्यापत्यामि सुव्रत कस्याननवाय प्रख्यातां कुत्रवा समत्तात्रय. મૈત્રેય ઋષિને વિદુરજી એમ જે કહેવા લાગ્યા કે આ પ્રચેતાઓ કોણ હતા, કોના પુત્ર હતા, આખી કથા વિસ્તાર પૂર્વક મને કહો. અને મૈત્રેય ઋષિ વિદુરજીને સુતપુરાણી શૌનકાદિ ઋષિઓને અને સુખદેવજી મહારાજ પરીક્ષિતને આ કથા આગળ કહેવા લાગ્યા કે ધ્રુવજીના વંશની અંદર આગળ જતા અંગ નામનો રાજા થયો. આ અંગને ત્યાં વેન નામે પુત્ર થયો. અંગ બહુ સદાચારી રાજા હતો, પણ એમનો પુત્ર દુરાચારી થયો છે. વેનના રાજ્યની અંદર પ્રજા ખૂબ દુઃખ પામવા લાગી. વેનના રાજ્યની અંદર અધર્મ વધી ગયો અને એ વખતે બ્રાહ્મણોથી આ સહન ન થયું. વેનને શાપ આપ્યો અને વેનનો નાશ કરી નાખ્યો. પણ રાજાનો જ્યારે નાશ થયો, પ્રજા વધારે દુઃખી થઈ, કેમ કે ચોર લૌટારાનો ઉત્પાતો વધવા લાગ્યા, અધર્મ વધવા લાગ્યો. ત્યારે બ્રાહ્મણોએ ભેગા મળી અને વેનના શરીરનું મંથન કર્યું. અને આ મંથનમાંથી પ્રથમ કાળો પુરુષ પ્રગટ થયો. કારણ કે સાથળોનું મંથન કરવામાં આવ્યું હતું. એમાંથી અધર્મ પ્રગટ થયો. અને હરખું કરો ને ભાઈ, અવાજ આવે પંખાનો, ધીમો કરી નાખો. એવું છે
વાસુદેવાય. સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરે કે રાજન, રૂટીથી નીચેનો ભાગ ઉત્તમ ગણવામાં આવતો નથી, એટલે સાથળોનું જે મંથન કરવામાં આવ્યું એમાંથી બધું પાપ પ્રગટ થયું, આ કાળો પુરુષ પ્રગટ થયો. બ્રાહ્મણોએ કહ્યું આ કંઈ કામનો નથી, આ નિષિદ્ધ છે. એટલે એ ઠીંગણો પુરુષ, એમાંથી જે ભીલ જાતિ ઉત્પન્ન થઈ છે. અને એ પછી બાહુનું મંથન કરવામાં આવ્યું. પવિત્ર એવા બાહોનું વેદ મંત્રોથી જ્યારે મંથન કરવામાં આવ્યું ત્યારે એમાં પૃથુ મહારાજનું પ્રાગટ્ય થયું છે. અર્ચન ભક્તિ રૂપ એવા પૃથુનું જોડલું ઉત્પન્ન થયું છે. અને એ પછી પૃથુ મહારાજ અને અર્ચી રાણી એ રાજ્ય કરવા લાગ્યા. પૃથ્વીને સપાટ કરી, પૃથ્વી જે રસકસ ગળી ગઈ હતી એ જ્યારે પોતે દિગ્વિજય કરવા નીકળ્યા ત્યારે પૃથ્વી શરણે આવી અને પછી પૃથુને એમ કહેવા લાગી કે હું અધર્મને હિસાબે બધા બીજ ગળી ગઈ હતી, પણ હવે તમે મારું દોહન કરો. અને પછી સૌએ પોતપોતાનો વાછડો કલ્પી અને પૃથ્વીમાંથી રસોનું દોહન કર્યું છે. અને એ પછી પૃથુ મહારાજે અનેક અશ્વમેઘ યજ્ઞો કર્યા છે. અશ્વમેઘ યજ્ઞની અંદર ઘોડો છોડવામાં આવે અને ઘોડો જો કોઈ ઠેકાણે બંધાય તો એની સાથે યુદ્ધ કરવું પડે. અને ઘોડો ફરીને આવે જ્યારે ત્યારે અશ્વમેઘની પૂર્ણાવતી થાય. અશ્વમેઘ યજ્ઞો જ્યારે થવા લાગ્યા, ઇન્દ્રને બીક લાગી કે મારું ઇન્દ્રાસન જતું રહે, એટલે ઇન્દ્ર ઘોડો ચોરી ગયો છે. એટલે પૃથુનો પુત્ર વિજિતાશ્વ, હજી અવાજ આવે? હા, હાલો. અને ઘોડો જ્યારે ઇન્દ્ર ચોરી ગયો, અત્રિ ઋષિ ત્યાં આચાર્ય પદે બેઠા હતા. પૃથુના પુત્રને કહ્યું અને વિજિતાશ્વની પાછળ ગયો. ઇન્દ્ર વેશ પલટો કરી ઘોડાને છોડીને નાસી ગયો. ફરી વખત યજ્ઞ આરંભ્યો, વળી ઇન્દ્ર ઘોડો ચોરી ગયો. અને આ રીતે જે પ્રાખંડ પસર્યું છે, ઋષિએ વિચાર કર્યો કે આવી રીતે જો ઇન્દ્ર વારંવાર પાખંડ પ્રસરાવશે તો ધર્મને બદલે અધર્મ વધશે. અને એ વખતે ભગવાન ત્યાં પ્રગટ થયા છે. અશ્વમેઘ યજ્ઞનું ફળ શું? ઇન્દ્ર પદે જ ને. એને બદલે પૃથ્વી ઉપર ભગવાન પ્રસન્ન થયા. ભગવાન એ અશ્વમેઘ યજ્ઞની અંદર પ્રગટ થયા અને એ વખતે પૃથુ મહારાજના ભગવાનનું દર્શન કરી અને સુંદર સ્તુતિ કરી કે પ્રભુ, મને કોઈ પ્રકારની કામના નથી. મને જે કામના હતી આજે મારી પરિપૂર્ણ થઈ છે. ન કામયે નાથ તહુપ્યકચ્છિતં ભયં સુચરણાબુજાસવ મદત્તમાનદહ્યાન મુખચ્યુતો વિધિસ્ત્વકર્ણાયુતમેશવૈવરા. પૃથુ સ્તુતિ કરે, પ્રભુ મને મોક્ષની પણ ઈચ્છા નથી. તમારી કીર્તિ, કથાઓ, ગુણાનો વાદ જ્યાં થતો હોય, મારી એક જ પ્રાર્થના છે કે કથા શ્રવણ કરવામાં મને તૃપ્તિ નથી થતી, એટલે મને 10,000 કાનો આપવામાં આવે. કથા સાંભળવા માટે થઈ પૃથુએ કેવી માગણી કરી છે? 10,000 કાનોની માગણી કરી. અને ભગવાનની પાસે જ્યારે આવી રીતે એની કથા, ગુણાનુવાદ સાંભળવા માટેની પ્રાર્થના કરીને ત્યારે ભગવાન અતિ પ્રસન્ન થયા. પૃથુને કહેવા લાગે, માગ શું જોઈએ? અને એ વખતે ભગવાનને પ્રસન્ન થયેલા જોઈ અને પૃથુએ એક ચરણની સેવા માગી કે પ્રભુ, જમણા ચરણનો અધિકાર મને આપો. ડાબા ચરણની સેવા લક્ષ્મીજી કરે, પણ જમણા ચરણની સેવા હું કરું.
અને ભગવાન પ્રસન્ન થઈ અને એને હા કહી છે. પૃથુ મહારાજને જમણા ચરણની સેવા આપી છે. પૃથ્વીએ ધર્મથી પ્રજાને પાળી છે. અને પછી સમય થયો ત્યારે પૃથુ મહારાજ અર્ચી રાણી સાથે વાનપ્રસ્થિત થયા, વનની અંદર ગયા છે. સનત કુમારોનો સત્સંગ થયો અને સત્સંગથી એને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ અને વૈરાગ્યને હિસાબે વન બેઠ્યું અને અંતે પૃથુ મહારાજ અર્ચી રાણીની સાથે સ્વર્ગની અંદર પધાર્યા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સનત કુમારના ઉપદેશથી પૃથુ મહારાજ સ્વર્ગની અંદર ગયા છે. પૃથુ પછી એનો પુત્ર વિજિતાશ્વગાદી આવ્યો. 3 ભાઈઓ હતા, હયક્ષ્વ, ધૂમ્રકેશ અને વક્ર. એ પછી અંતર ધ્યાનને ત્યાં હવીર ધ્યાન થયા, હવીર ધ્યાનને ત્યાં પ્રાચીન બરહી નામે રાજા થયો. અને આ પ્રાચીન બરહી રાજાને ત્યાં પ્રચેતાઓ થયા છે. પ્રચેતાઓ નારાયણ સરોવરને કિનારે આવ્યા, નારદજીનો એમને સમાગમ થયો. નારદજીએ એમને રુદ્ર ગીતા, જેને રુદ્ર ગીત તરીકે ઓળખવામાં આવે છે, એનો ઉપદેશ આપ્યો કે તમે આનો જપ કરો, તમારું કલ્યાણ થશે. શંકરનો આશ્રય કરવાનો આજ્ઞા આપી અને અદશ્ય થયા. અને પ્રચેતાઓ રુદ્ર ગીતનો જપ કરવા લાગ્યા. ભગવાન રુદ્ર પ્રસન્ન થયા અને પછી પ્રચેતાઓ શંકરે બતાવેલા સ્તોત્રનો જપ કરતા કરતા તપસ્યા કરવા લાગ્યા. એ સમયે નારદજી પ્રાચીન બહી રાજાને ત્યાં આવ્યા છે અને પ્રશ્ન કર્યો કે મહારાજ, તમે અનેક સત્કર્મો કરો છો, અનેક પ્રકારના તમે યજ્ઞો કરો છો, તમને શાંતિ મળી? તો કે ના, યજ્ઞથી શાંતિ ન મળે. યજ્ઞથી સમાજનું કલ્યાણ થાય, વાતાવરણ શુદ્ધ થાય, સમાજની અંદર શાંતિનો સંદેશ થાય, શાંતિ એની અંદર પ્રસરે. સમાજ કલ્યાણનો હેતુ છે યજ્ઞનો. રાજા એમ કહેવા લાગ્યો કે નારદજી, પ્રભુએ મને ખૂબ આપ્યું છે, યજ્ઞો દ્વારા હું એની સેવા કરું છું. યજ્ઞ દ્વારા સમાજને ઉપયોગી થવાય એટલા માટે સંપત્તિનો હું સદુપયોગ કરું, પણ મને શાંતિ નથી. અને એ વખતે નારદજી સમજાવે કે શાંતિ ક્યાં મળે ખબર છે? તો કે ના મહારાજ, મને સમજાવો. અને એ વખતે પ્રાચીન બહિરાજાને નારદ એમ કહેવા લાગ્યા કે જન્મ મરણના ત્રાસમાંથી છૂટીએ ને તો જ શાંતિ મળે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શન. જન્મ મરણના ત્રાસમાંથી છૂટી જવાય એવા જો તમે કર્મ કરો તો જ તમને શાંતિ મળે. ચિત્ત શુદ્ધિ પ્રથમ કરવાની જરૂર છે. ચિત્ત જેનું શુદ્ધ થાય એ એક આસને બેસી શકે, આસનની સિદ્ધિ થાય, એ ધ્યાનમાં પ્રવૃત્ત થઈ શકે અને નિવૃત્તિમાં બેસે ને ત્યારે હંમેશા પ્રવૃત્તિના વિચારો આવે. અને પ્રવૃત્તિમાંથી છૂટવું હોય ત્યારે પરમાત્માનું મોટે જ ઊંચા સ્વરે કીર્તન કરવું જોઈએ. અને ઉચ્ચ સ્વરે કીર્તન જ્યારે કરીએ ને ત્યારે હૃદયની અંદર રામ આવીને પ્રગટ થાય છે. અને આ રામને કાયમ ટકાવી રાખવા માટે સતત એનું અનુસંધાન રાખવું પડે. અને આનાથી મન શુદ્ધ થાય, અને મન શુદ્ધ થાય એનું જીવન શુદ્ધ થાય છે. મન બગડે એનું બધું બગડે, મન સુધરે એનું બધું. અને એટલે જ કહ્યું છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષય. ગંગા સતીએ બહુ સુંદર ગાયું છે. હું ને મારું તો મનનું છે કારણ પાનવા. એ મન જો ધણી મટી જાય, હું ને મારું મનનું છે કારણ પાનવા. આ મન જો ધણી
માયાના બે લક્ષણો છે અને એ જ મનને બંધનની અંદર નાખનારા. ગંગા સતીએ બહુ સુંદર ઉપદેશો આપ્યા છે પાનબાઈ. પાનબાઈને નિમિત્ત બનાવીને એણે જગતનું કલ્યાણ કર્યું. અને મારું હે મનનું છે કારણ પાનબા. આ મન જો ધણી એ મટી જા. આટી છૂટે જારે અંતર તની ત્યારે. એ આટી જો છૂટી જાય અંતર તની ત્યારે પ્રભુજી દેખાય આપો આપ. પ્રભુજી એ દેખાય સદગુરુના વચન સાવધી તારી પાનવા. મેલી દો ને અંતરના માન. મેલી દો અંતરના માન. આટી છૂટી જાય અંતર તણી ત્યારે. અને એ સિવાય પરમાત્મા સાથે મિલન થતું જ નથી. પણ પ્રભુની માયા એવી પ્રબળ છે ને કે પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારો ગુરુ. છૈયા છોકરા મારા શાલીગ્રામ, હું સેવા કોની કરું. ઓમ નમો ભગવતે. પ્રાચીન બરહી રાજાને પુરંજનનું આખ્યાન સમજાયું છે. પુરંજન એ બીજું કોઈ નહીં, આ જીવ. નવ દરવાજા વાળી નગરીની અંદર એને વાસ કર્યો. સુંદર છે માની અને પુરંજની નામની સ્ત્રીની સાથે લગ્ન કર્યા. એ બધો ઉપદેશ આપણા શરીર ઉપરનો કે જીવ અહીંયા આવ્યા પછી, આ શરીરની અંદર પ્રવેશ પામ્યા પછી બુદ્ધિની સાથે લગ્ન કરે. એ બુદ્ધિ ચિત્ર વિચિત્ર કુતર્કો કર્યા કરે. એટલે એમ કેવા વર્ણન કરવામાં આવે છે કે પુરંજનને 1100 છોકરા થયા છે. કેમ કે 11 ઇન્દ્રિયો સંકલ્પ વિકલ્પો કરે. સતત સંકલ્પ વિકલ્પો ચાલ્યા કરે અને એની વચ્ચે પાછું તુમુલ યુદ્ધ પણ થયા કરે. નારદજીએ પુરંજનનું આખ્યાન કઈ સંભળાયું છે. પ્રચેતાઓ 10,000 વર્ષ સુધી નારાયણ સરોવરને કિનારે જપ કરેલા અને ત્યારે એની સમક્ષ નારાયણ પ્રગટ થયા. મનુષ્યને જગત નથી એવો વારંવાર અનુભવ થાય, પણ ક્યારે હું નથી એવો અનુભવ નથી થતો. અને હું નથી એવો અનુભવ કરવો હોય તો આવી કથાઓને સાંભળવી પડશે, સત્સંગમાં જવું પડશે અને પરમાત્માનું કીર્તન કરવું પડશે. ત્યારે જગત ભૂલાશે, ત્યારે હું પણ ભૂલાઈ જશે. જપ છે ને એ પૂર્વ જન્મના પાપને બાળી નાખે છે. વારંવાર આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાયનો ઉચ્ચાર કરીએ છીએ. એનું શું કારણ છે કે પરમાત્મા સાથેનું આપણું અનુસંધાન તૂટે નહીં. આપણે કઈ ખોવાઈ ન જઈએ. બાળક ખોવાય નહીં એટલે પોતાની માતાની આંગળી પકડી રાખે છે. એમ આપણે પણ કોઈ નામ મંત્રને સતત પકડી રાખવો માની આંગળી છે માની, અને માતાની આંગળી પકડેલી હોય ને બાળક નિર્ભય થઈ જાય. આમ તેમ ફરતું જાય, જોતું જાય, પણ એને ખબર છે કે મેં મારી માની આંગળી પકડેલ છે, હું ક્યાંય ખોવાઈશ નહીં. ઈશ્વરની સાથેનું અનુસંધાન અને જપ તો છે ને એ
કુંડળીના ગ્રહો પણ બદલી નાખે. આપણે બ્રાહ્મણો પાસે જપ નથી કરાવતા? જપ એ જન્મના કુંડળીના ગ્રહો બદલી નાખે. જપ એ પૂર્વજન્મના પાપો પણ બાળી નાખે છે. અને એના માટેનું દ્રષ્ટાંત છે વિદ્યારણ્ય સ્વામીનો. વિદ્યાનંદ સ્વામી એ લક્ષ્મી મેળવવા માટે, માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે થઈ અને 24 લાખનું પુરસ્ચરણ કર્યું કે મને માં લક્ષ્મી પ્રસન્ન થાય. દરિદ્ર પોતાની અવસ્થા, ખૂબ ગરીબી, અને તમે જ્યાં જુઓ ત્યાં બ્રાહ્મણો, એક ગરીબ બ્રાહ્મણ હતો, આવી રીતે કથા શરૂ થતી હોય. અને તમે જુઓ છો અહીંયા તો બહુ સારું છે આપણે ગુજરાતમાં, પણ તમે યુપી રાજસ્થાનની બાજુ જાઓ ને તો બ્રાહ્મણો રિક્ષા હાંકે છે. અરે રેલવે સ્ટેશન ઉપર તમે જુઓ કુલીગીરી કરે છે બ્રાહ્મણો. બ્રાહ્મણો ખરેખર ગરીબ હોય છે, હૃદયથી ગરીબ હોય છે અને વાસ્તવિક રીતે પણ ગરીબ હોય છે. વિદ્યારણ્ય સ્વામીની સ્થિતિ બહુ દયનીય હતી, એટલે એને એમ થયું કે ચાલ માને પ્રસન્ન કરું. એ ક્યાંય કોઈ પાસે માગવા નથી ગયા, કોઈ રાજ્યના આશ્રય નથી ગયા. પોતે વિદ્વાન બ્રાહ્મણ હતા, પણ છતાં કોઈ પાસે માગવા નથી ગયા. એમ કે માગવું ને તો મારી મા પાસે, લક્ષ્મીની પાસે જ હું કેમ ન માગું, એની કૃપા માગું. અને 24 લાખનું પુરસ્ચરણ કર્યું. એક બીજું કર્યું, એનું પણ ફળ ન મળ્યું. ત્રીજું કર્યું, ચોથું કર્યું. આવી રીતે 24 પુરસ્ચરણો કર્યા. 24 લક્ષના 24 પુરસ્ચરણો કરવામાં જે જિંદગી હતી એ બધી જ પૂરી થઈ. અને થોડુંક જ્યારે આયુષ્ય બાકી રહ્યું ત્યારે એને એમ થયું કે અરે રે, હવે હું સંન્યાસી બની જાઉં, સંન્યાસ લઈ લઉં. અને સંન્યાસની અંદર વિરજા નામનો હોમ કરવામાં આવે. સંન્યાસનો વિધિ જ એવો છે કે વિરજા હોમ કરી અને નદી સરોવરમાંથી નિર્વસ્ત્ર થઈને બહાર નીકળવું પડે. અને વિરજા હોમ કરી અને લંગોટનો પણ ત્યાગ કરી, દિશાઓ રૂપી વસ્ત્ર ધારણ કરીને વિદ્યારણ્ય સ્વામી જ્યાં બહાર નીકળ્યા ને ત્યાં સામે લક્ષ્મી માતા પ્રગટ થયા. માગ બેટા, હું પ્રસન્ન થઈ. અને એ વખતે વિદ્યાનંદ સ્વામી 2 હાથ જોડીને માને વંદન કર્યા કે માં તમે ભલે પધાર્યા, પણ હવે તો હું સંન્યાસી, મેં તો લંગોટ પણ ફેંકી દીધી. હવે મને કોઈ વસ્તુની જરૂર નથી. સંન્યાસીને શું જોઈએ? 4 ઘરની ભિક્ષા મળે, જો મળે તો ખાવી, નહીતર 5મું ઘર ન માગવું. સંન્યાસીના આવા કઠણ નિયમો હોય છે. દિગંબર અવસ્થાની અંદર પૃથ્વીની ઉપર રમણ કરવાનો હોય. પણ માં તું જો તને યોગ્ય લાગે તો હું એક સવાલ કરું. તો આમ એક નહીં અનેક કર બેટા, હું તારા ઉપર આજે પ્રસન્ન છું. તો માં એક જ સવાલ. શું? કે માં તમને યોગ્ય લાગે તો જ જવાબ આપજો. હું તમને એક સવાલ કરું છું કે મારે જરૂર હતી માં તમારી, એટલા માટે થઈને મેં તમારી સાધના કરી હતી, તમારી ઈચ્છા કરી હતી, તમને પ્રસન્ન કરવા માટે મેં પ્રયત્નો કર્યા હતા કે માં મારા ઉપર પ્રસન્ન થાય અને મને લક્ષ્મીવાન બનાવે. તો માં એ વખતે તમે કેમ ન આવ્યા? બસ આટલો મારે એક જાણવું છે. અને એ વખતે લક્ષ્મીજી એમ કહેવા લાગ્યા, બેટા હું પાપીઓને દર્શન આપતી નથી. માં પણ મેં કોઈ પાપ નથી કર્યું. બેટા આ જન્મની અંદર તે ભલે નહીં કર્યું હોય, પણ અનેક જન્મોના તારા પાપ ભેગા થયેલા છે અને એને હિસાબે તારો દારિદ્ર્ય યોગ ચાલે. તું બેટા તારી પાછળ જો, અને આમ જ્યાં જોવે ને ત્યાં 24 પર્વતો સળગી રહ્યા. માં આ શું? તો કે તારા અનેક જન્મોના કર્મો બળી રહ્યા છે. આપણે ઘણી વખત નથી, ઘણાને આપણે વાતો કરતા હોય સામાન્ય વાતો, તો એમ કહીએ કે ભાઈ ફલાણા ભાઈ તો પાપ કરવામાં પાછું વાળતા નથી, પણ એનો દહકો તો જો ટક્કર લઈ ગયેલો છે. પણ એની કમાણી પૂર્વની કેવી છે એ તને થોડી ખબર છે મારા વીરા. અને આપણે અમુક વ્યક્તિઓને જોઈએ તો કીડી મારવી હોય ને તો એનો આત્મા કકળી ઉઠતો હોય, પણ એને અન્ને દાંતને વેર હોય. પણ એ કમાણી એવી કરીને આવ્યા છે.
જપ કરવાથી જો ફળ ન મળે ને તો વિદ્યારણ્ય સ્વામી એમ કહે છે કે નિરાશ ન થશો. કેટલા જન્મોના કર્મો હશે એ આપણે જાણતા નથી. કારણ કે પોતાના 24 જન્મોના કર્મો 24 લાખના 24 પુરસ્ચરણો કર્યા ત્યારે એ નિષ્પાપ થયા, અને નિષ્પાપ થયા એટલે તરત લક્ષ્મીજી પ્રસન્ન થયા. અને ભગવાન જ્યારે આવે છે ને ત્યારે એમ જ કહે છે કે હું પાપીને દર્શન દેતો નથી, હું તો નિર્દોષ હોય એને દર્શન આપું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ગ્રહસ્થોને પ્રચેતાઓના ચરિત્રનો બોધ કર્યો છે. ભગવાન એમ કહે છે કે તમે 3 કલાક મારી પાછળ ગાળો, હું તમારા 21 કલાક હાંચવી લઈશ. ગંગા સતી તો એમ કહે છે કે 21,600 શ્વાસ ને એ પ્રમાણે તમે જપ કરો, શ્વાસે શ્વાસે હરિનું નામ જપો. પણ ભાગવતકાર એમ કહે છે કે કેવળ 3 કલાક. અરે ત્યાં સુધી કહ્યું છે કે 3 સમય, સવારે, બપોરે ને સાંજે, ત્રિકાળ સંધ્યા આપણને એમ કહે છે કે 3 સમય તમે સાચવી લો. અને ગોવિંદ દામોદર સ્તોત્રની અંદર એમ કહેવામાં આવ્યું છે સુખાવસાને, દુઃખાવસાને અને દેહાવસાને. સુખના સમયે તમે ઈશ્વરને ન ભૂલી જાઓ, દુઃખ પડે ત્યારે તો ભૂલવાના નથી જ તે, અને અંત સમયે પણ ઈશ્વરને ન ભૂલો. જે પુરુષો, જે સ્ત્રીઓ, જે જીવો ભગવદ અર્પણ બુદ્ધિથી કર્મો કરે ને, જેઓનો સમય મારી કથા વાર્તા સાંભળવાની અંદર વ્યતીત થાય, એ પછી ગ્રહસ્થાશ્રમની અંદર રહેતો હોય તોય ભલે, એ સંન્યાસી હોય તોય ભલે, એ વાનપ્રસ્થી એટલે કે વનમાં હોય તોય ભલે, એ મને વધારે વાલા લાગે છે. ભગવાન એમ કહે છે ગ્રહેષ્વામ નિશતામ ચાપી પુંસામ કુશલ કર્મણામ ભૂતાર્થમ યાત્માદમ સંબંધાય ગુરા. બાકી તો એ સિવાય ગ્રહસ્થાશ્રમની અંદર કામ આસક્તિ વધે છે. સંતોને મન તો ધૂળ અને સોનું સરખા હોય છે, એને કોઈ વસ્તુની અંદર લુપ્તતા હોતી નથી. ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુબધ્યમ કરોતિ હરિરંધ્રી યદમમ મનશ્ચેન લગ્નમ તતઃ કિમ તતઃ કિમ તતઃ કિમ. ભલે 6 અંગોનું વેદોનું જ્ઞાન હોય, ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા, ષડંગાદિ વેદોનું જ્ઞાન હોય, શાસ્ત્રમાં કહેલી વર્ણવેલી બધી વિદ્યાઓ મુખપાઠ થયેલી હોય, કવિત્વમય વાણીની અંદર સુંદર ગદ્ય અને પદ્ય કરવાની શક્તિ હોય, પણ જો હરિચરણની અંદર પ્રીતિ ન હોય તો આ બધું નકામું છે, નકામું છે, નકામું છે. અને પછી પ્રચેતાઓને ભગવાને લગ્ન કરવા આજ્ઞા આપી કે પ્રચેતાઓ તમે લગ્ન કરો. લગ્ન એટલે કામને એક સ્થળે નિર્મિત કરવાનું સાધન, એનું નામ છે લગ્ન. મનુષ્ય જ્યાં ત્યાં ભટકે નહીં એના માટે છે વિવાહ સંસ્કાર. જેમ ઢોરને માટે કેમ ખીલો હોય છે, લગ્ન સંસ્કાર છે કામના સ્થાપિત મર્યાદિત કરવા માટેનો સંસ્કાર. અને જો આખા જગતને કોઈ રાજી કરી શક્યું નથી. આખા જગતને રાજી કરવું બહુ કઠણ છે. જગત રાજી કરવા કરતા જગદીશ રાજી કરવો સહેલો છે, પણ અનુસંધાન રાખવું પડે સતત. પણ આપણો તો સ્વભાવ એવો છે કે ભગવાનનું દર્શન કરવા જઈએ, દીવાબત્તી કરતા હોય, દુકાન હોય તો દુકાનની અંદર કરતા હોઈએ, ભગવાનને 2 હાથ જોડી પ્રભુ સદબુદ્ધિ આપજે, સારા માર્ગે વાળજે, આવી ઘણી બધી પ્રાર્થનાઓ જેવી જેને આવડતી હોય એમાં કરતા હોય. પણ જેવો ગ્રાહક આવે ને એટલે તરત એને આવ્યો નથી ને કાપ્યો નથી, અને પાછા
વેપારી એટલું બધું મીઠું બોલતા હોય, બધા વેપાર જ કરે છે, પણ હવે યાદ આવ્યું છે એટલે કહી દો, કોઈ કોઈની માથે ઓઢી ન લે કે આ તો તમે ઘરના છો ને. અને જો આ લોભામણો શબ્દ છે, એટલે હું તમને પડતર ભાવે આપું. વિશ્વાસમાં લેવા માટે સંબંધ જરૂરી. આ તો તમે ઘરના છો એટલે હું તમને પડતર ભાવે આપું. એટલે આપણને એમ થાય કે આપણી પાસે કાંઈ વધારાનું નથી લેતો બિચારાને બધું. પણ પડતર શબ્દનો અર્થ તમે સમજો? પડ તું અને તરું હું, આ છે પડતર શબ્દનો અર્થ. એવું ન કરો. તમે ભગવાનને હૃદયમાં રાખો છો તો જે માણસ તમારા ઉપર વિશ્વાસ રાખે ને એનો કોઈ દી વિશ્વાસઘાત ન કરો. આના જેવું મોટું કોઈ પાપ નથી. એને કહી દો કે મારે એટલાની વસ્તુ આવે અને આટલું એનું રોકાણ, આટલું એના ઉપરનો આ બધો કરવેરા થઈને હું તમારી પાસે આટલા પૈસા તો લઈશ. ચોખ્ખું કહી દો. એવું શા માટે કહેવું કે તમે મારા છો ને એટલે હું તમને, તમે પાછા કોઈને કહેતા નહીં. એટલે ભાઈ હું હવે આ કાપી નાખ્યા પછી હું કહેવાનું? આમાં કહેવું કેમ કે આ મારા એ મને કાપ્યો એમ? આવું નહીં કરો. દયા સર્વભૂતેષુ સંતુષ્ટિયા એન કેનવા સર્વેન્દ્રિયાણોપશાંત્યા તુષ્યંત્યા પૂજના. સર્વ જીવો ઉપર દયા રાખવી, જે કાંઈ મળે એમાં સંતોષ રાખવો અને ઇન્દ્રિયો ઉપર કાબુ રાખવો. આ ત્રણ વસ્તુ કરો, પરમાત્મા આપણો થઈ જાય. જગતને રાજી કરવું કઠણ, જગદીશને રાજી કરવો તો સહેલો છે. એક વખત એવો બનાવ બન્યો કે એક વખત એક બાપ દીકરો બંને બીજે ગામ જવા નીકળ્યા. અને એ વખતે ત્યારની જેવું યંત્ર નહીં, ત્યારે યંત્રો હતા નહીં. વધીને બળદગાડું હોય, ઊંટ હોય, ઘોડા હોય. હવે એમાં પોતાને ઘેર ઘોડી પાળેલી, એટલે ઘોડી લઈ અને બાપ દીકરો બંને નીકળ્યા. એટલે દીકરો એમ કહેવા લાગ્યો કે બાપુજી તમે ઘોડી ઉપર બેસો અને હું બાજુમાં ચાલ્યો આવું છું. હવે ગામને પાદર જ હજી નીકળ્યા, પોતાના જ ગામમાં હતા ને હેઠે જે બેઠેલા હતા વિદ્વાનો એ કે ઓહો આને શરમ છે, કુમળો બાળક બિચારો હાલે અને આ ખાઈ પીધેલો ખડતલ બાપ બેઠો છે જોજે. એટલે ગામમાંથી તે શરૂઆત થઈ ગઈ. એટલે દાદા કહે બેટા એક કામ કર. શું? એ કે તું બેસી જા, હું હાલ્યો આવું છું. તું દુબળો પાતળો થાકી જાય અને મેં ખાધેલ પીધેલ ખૂબ છે બેટા, રૂપિયાનું હોળ પડી પીધું છે એટલે મને વાંધો નહીં આવે. અને બાપા હાલ્યા અને દીકરો ઘોડા ઉપર સવાર થયો ને ત્યાં થોડા ખાયલા ને ત્યાં પાછું બીજું ગામ આવ્યું. આમ આપણા ગામડાઓ બધા ગાવ બે ગાવ હોય, નજીક નજીક રહેવામાં મજા છે. એટલે ત્યાં ગયા ને વળી ચોરે બેઠેલા એ જોયું કહો કળિયુગ કેવો આવ્યો છે. બાપ બિચારો પાછળ પગ ઢળતો હાલે અને આ કુંવર ઘોડા માથે સવાર થઈ. એટલે દીકરો બાપાની સામે જોયો, બાપાએ સાંભળ્યું, દીકરાએ સાંભળ્યું, બે એકબીજાની સામે જોઈ રહ્યા. એ કે બાપુજી એમ કરો ને, તમે વ્યાવ ને આપણી ઘોડી તો 3-3, 4-4 જણા બેસીએ તો વાંધો નહીં આવે એવી છે, બેસી જાવ ને. અને દીકરાને કહેવાથી બાપાએ બિરાજમાન થયા ને ત્યાં ત્રીજું ગામ આવ્યું. હળાહળ કળયુગ આવ્યો. માણસના હૃદયની અંદર દયાનો છાંટો નથી લ્યો. આ મૂંગું જનાવર બિચારું થોડું કહે કે હું આ બે કડદા જેવા એના ઉપર હેઠા ઉતરી ગયા, તરત દોરી લીધી. ત્યાં ત્રીજું ગામ આવી. જે ગામમાં જવું હતું ને ત્યાં જ તે આવી ગયા. અને દોરીને જતા હતા ને ચોરે બેઠેલા કેવા લાગ્યા કે છે અકલના ઓથમીર, કેવો સરસ ઘોડો, અને બે હાલીને નીકળ્યા. જગતને કોઈ રાજી કર્યું શક્યો નથી. એક બેઠો તોય નિંદા કરી,
બીજો બેઠો તોય નિંદા કરી, બે બેઠા તોય નિંદા કરી, અને બે ઉતરી ગયા તોય નિંદા જ કરી. જગતને રાજી કરવું બહુ કઠણ છે, એટલો જગદીશને રાજી કરવો કઠણ નથી. માટે કહું, પરમાત્માનું ધ્યાન ધરો, પરમાત્માનું સાથે નિત્ય અનુસંધાન રાખો. ભલે થોડું કરો પણ સારું કરો. ભગવાન એમ કહે છે કે 21 કલાક હું તારા સાચવી લઈશ, કેવળ 3 કલાક 3 વાર તું મને યાદ કરી. સુખાવસાને ઈદમે વસારમ, દુઃખાવસાને ઈદમે વગ્નેયમ, દેહાવસાને ઈદમે વજાપ્યમ, ગોવિંદ દામુ ધર્માધવે. સર્વ જીવો ઉપર દયા રાખવી, જે કાંઈ મળે એનાથી સંતોષ રાખવો, સર્વ ઇન્દ્રિયો પર સંયમ રાખવો, અને આ વસ્તુ કરવાથી ભગવાન તરત પ્રસન્ન થાય છે. આ 3 ઉપાય જે કરે એના ઉપર ભગવાન કૃપા દ્રષ્ટિ કરે છે. ઝેર ખાવાથી જ જીવનું મૃત્યુ થાય, ઝેરનું ચિંતન કરવાથી મૃત્યુ થતું નથી. પણ વિષયો એવા છે કે જેનું ચિંતન કરવા માત્રથી મૃત્યુ થાય છે. એટલે વિષયો સુખ તરફ સંયમ રાખવો, વિષયોને ઇન્દ્રિયોને કાબુમાં રાખવી એ સૌથી મોટું અને દુષ્કર કાર્ય છે. વિદુરજી આજે મૈત્રેયને એમ કહેવા લાગ્યા કે આજે મેં સાંભળ્યું એનું મારે ચિંતન કરવું છે. હું જ પુરંજન છું, હું જ ઈશ્વરથી વિખૂટો પડેલો જીવ છું. આમ વિચારીને પોતે પુનંજુ છે એમ માની અને ભગવાનનું કીર્તન કરવા લાગ્યા છે. મૈત્રેય વિદુરને સુંદર કથાઓ સંભળાવી, અને એ કથાઓ સાંભળી અને વિદુરજીને ત્યાં મુક્તિ મળી છે. પ્રચેતાઓની કથા વક્તા અને શ્રોતાના પાપને બાળનારી છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ પારમહંસ્યામ સંહિતાયામ ચતુર્સ્કંદ કૃષ્ણચંદ્રાર્પણમસ્તુ. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવ કરોમિ અદ્ય સકલં પરસ્મૈ નારાયણાય તિ સમર્પયા. ચતુસ્કંદ રૂપી પુષ્પ ભગવાન કૃષ્ણચંદ્રને અર્પણ કરી 2 મિનિટ કૃષ્ણનું કીર્તન કરી અને પછી આપણે આરતી અને પ્રસાદ કરી અને પછી આપણે કથાને વિરામ આપીશું. પ્રિયવ્રત રાજાને ભગવાને આજ્ઞા કરી હતી, એટલે પ્રિયવ્રત રાજાએ લગ્ન કર્યા, એને ઘેરે અનેક બાળકો થયા, એના ઉપર આ નિગ્ધ એની પછી ગાદી આવ્યા. એ વનની અંદર તપ કરવાને માટે આવ્યા છે. આ દ્રિગ્ન દેહ ત્યાં નાભી રાજા થયા. નાભીને ત્યાં વૃષભદેવ નામે પરમહંસ જે ભગવાનના અવતાર ગણાય છે એવા વૃષભદેવ પ્રગટ થયા. અને વૃષભદેવ એ જગતને જ્ઞાની પરમહંસોનો આદર્શ બતાવવા માટે થઈને એવી રીતે વિચરણ કર્યું કે જે વૃષભદેવનું ચરિત્ર જોઈ અને એને અનુસરનાર આવે. આજે એક ધર્મ પ્રચલિત થયો જે આપણે જૈન ધર્મને નામે ઓળખાય છે. એને એ લોકો વૃષભદેવને આદિ પુરુષ માને છે. વૃષભદેવ સુંદર એ ધર્મનું આચરણ કર્યું છે. એ વૃષભદેવને ત્યાં ભરત સહિત 100 પુત્રો થયા. એ ભરતજીનું ચરિત્ર આપણે કાલના ઉપર 3 કલાક માટે એ અહીંયા રાખીએ છીએ. અત્યારની કથાને અહીંયા 2 મિનિટ કૃષ્ણનું કીર્તન કરીને વિરામ આપીએ. રાધા રાધા કૃષ્ણ રાધા 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 કૃષ્ણ રાધા
गुण गावे। ओम जय कान्हा काला, ओम जय कान्हा काला, प्रभु जय कान्हा काला, प्रभु नटवर नंद लाला, प्रभु नटवर नंद लाला, मोहन मोरली वाला, मोहन मोरली वाला, राधा ना प्यारा। ओम जय कान्हा काला, ओम जय कान्हा काला, ओम जय कान्हा काला, मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि, सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधके, शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। सदगुरु नमः। ओम नमो ओम नमो भगवते वासुदेवाय, भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। श्रीकृष्णः शरणं मम, 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 कदम्ब केरी डालो बोले श्रीकृष्णः शरणं मम, श्रीकृष्णः शरणं मम, श्रीकृष्णः शरणं मम, कदम्ब केरी डालो बोले श्रीकृष्णः शरणं मम, जमुना केरी पालो बोले श्रीकृष्णः शरणं मम, व्रज 84 कोस बोले श्रीकृष्णः शरणं मम, यमुना तेरी पारो बोले श्रीकृष्णः शरणं मम, व्रज 84 कोस बोले श्रीकृष्णः शरणं मम, कुंड कुंडनी सीढ़ियों बोले श्रीकृष्णः शरणं मम, कमल कमल पर मधुकर बोले श्रीकृष्णः शरणं मम, कुंड कुंडनी सीढ़ियों बोले श्रीकृष्णः शरणं मम, कमल कमल पर मधुकर बोले श्रीकृष्णः
डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम। वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम। डाल डाल पर पक्षी बोले श्री कृष्ण शरणं मम। वृंदावन ना वृक्षो बोले श्री कृष्ण शरणं मम। गोकुलियानि गायो बोले श्री कृष्ण शरणं मम। कुंज कुंज वन उपवन बोले श्री कृष्ण शरणं मम। गोकुलियानि गायो बोले श्री कृष्ण शरणं मम। कुंज कुंज वन उपवन बोले श्री कृष्ण शरणं मम। ब्रज भूमि ना रज कण बोले श्री कृष्ण शरणं मम। रास रमन्ति गोपी बोले श्री कृष्ण शरणं मम। ब्रजभूमि नारद कण बोले श्री कृष्ण शरणं मम। रास रमन्ति गोपी बोले श्री कृष्ण शरणं मम। धेनु चरावता गोपो बोले श्री कृष्ण शरणं मम। बाजाने तबला माँ बोले श्री कृष्ण शरणं मम। धेनु चरावता गोपो बोले श्री कृष्ण शरणं मम। बाजाने तबला माँ बोले श्री कृष्ण शरणं मम। शरणाईने तंबुर माँ बोले श्री कृष्ण शरणं मम। नृत्य करन्ति नारी बोले श्री कृष्ण शरणं मम। शरणाईने तंबुर माँ बोले श्री कृष्ण शरणं मम। नृत्य करन्ति नारी बोले श्री कृष्ण शरणं मम। केसर केरी क्यारी बोले श्री कृष्ण शरणं मम। आकाशे पाताले बोले श्री कृष्ण शरणं मम। केसर केरी क्यारी बोले श्री कृष्ण शरणं मम। आकाशे पाताले बोले श्री कृष्ण शरणं मम। 14 लोक ब्रह्मांडे बोले श्री कृष्ण शरणं मम। चंद सरोवर चौके बोले श्री कृष्ण शरणं मम। 14 लोक ब्रह्मांडे बोले श्री कृष्ण शरणं मम। चंद सरोवर चौके बोले श्री कृष्ण शरणं मम। पत्र पत्र शाखाए बोले श्री कृष्ण शरणं मम। आंबो लिंबु ने जांबू बोले श्री कृष्ण शरणं मम। पत्र पत्र शाखाए बोले श्री कृष्ण शरणं मम। आंबो लिंबु ने जांबू बोले श्री कृष्ण शरणं मम। वनस्पति हरियाली बोले श्री कृष्ण शरणं मम। जति पुराना लोको बोले श्री कृष्ण शरणं मम। वनस्पति हरियाली बोले श्री कृष्ण शरणं मम। यति पुराना लोको बोले श्री कृष्ण शरणं मम। मथुरा जीना चोबा बोले श्री कृष्ण शरणं मम। गोवर्धन शिखरे बोले श्री कृष्ण शरणं मम। मथुरा जीना चोबा बोले श्री कृष्ण शरणं मम। गोवर्धन शिखरे बोले श्री कृष्ण शरणं मम। गली गली गह्वर वन बोले श्री कृष्ण शरणं मम। वेणु स्वर संगीते बोले श्री कृष्ण शरणं मम। गली गली गह्वर वन बोले श्री कृष्ण शरणं मम। वेणु स्वर संगीते बोले श्री कृष्ण शरणं मम। कड़ा करंता मोर बोले श्री कृष्ण शरणं मम। पुलिन कंदरा मधुवन बोले श्री कृष्ण शरणं मम। कड़ा करंता मोर बोले श्री कृष्ण शरणं मम। पुलिन कंदरा मधुवन बोले श्री कृष्ण शरणं मम।
जमुना जीनी लहरो बोले श्री कृष्ण शरणं मम। आंबा डाले कोयल बोले श्री कृष्ण शरणं मम। श्री जमुना जीनी लहरो बोले श्री कृष्ण शरणं मम। आंबा डाले कोयल बोले श्री कृष्ण शरणं मम। तुलसी जीना क्यारा बोले श्री कृष्ण शरणं मम। सर्व जगत मा व्यापक बोले श्री कृष्ण शरणं मम। तुलसी जीना प्यारा बोले श्री कृष्ण शरणं मम। सर्व जगत मा व्यापक बोले श्री कृष्ण शरणं मम। विरही जनना हैया बोले श्री कृष्ण शरणं मम। कृष्ण वियोगे आतुर बोले श्री कृष्ण शरणं मम। विरही जनना हैया बोले श्री कृष्ण शरणं मम। कृष्ण वियोगे आतुर बोले श्री कृष्ण शरणं मम। वल्लभी वैष्णव सर्वे बोले श्री कृष्ण शरणं मम। मधुर वीणा वाजिन्त्रो बोले श्री कृष्ण शरणं मम। वल्लभी वैष्णव सर्वे बोले श्री कृष्ण शरणं मम। मधुर वीणा वाजिन्त्रो बोले श्री कृष्ण शरणं मम। कुमुदिनी सरोवर मा बोले श्री कृष्ण शरणं मम। चंद्र सूर्य आकाशे बोले श्री कृष्ण शरणं मम। कुमुदिनी सरोवर मा बोले श्री कृष्ण शरणं मम। चंद्र सूर्य आकाशे बोले श्री कृष्ण शरणं मम। तारलियाना मंडल बोले श्री कृष्ण शरणं मम। अष्ट प्रहर आनंदे बोले श्री कृष्ण शरणं मम। तारलियाना मंडल बोले श्री कृष्ण शरणं मम। अष्टप्रहर आनंदे बोले श्री कृष्ण शरणं मम। रोम रोम व्याकुल थई बोले श्री कृष्ण शरणं मम। महामंत्र मन माहे बोले श्री कृष्ण शरणं मम। रोम रोम व्याकुल थई बोले श्री कृष्ण शरणं मम। महामंत्र मन माहे बोले श्री कृष्ण शरणं मम। जुगल चरण अनुरागे बोले श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। श्री कृष्ण शरणं मम। जुगल चरण अनुरागे बोले श्री कृष्ण शरणं मम। 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 श्री कृष्ण कृष्णः शरणं मम। श्रीकृष्णः शरणं मम। श्रीकृष्णः शरणं मम। श्रीकृष्णः शरणं